આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 20 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, લોસાર મહોત્સવ 2026 કયા રાજ્યમાં ઉજવાયો? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. બીજો પ્રશ્ન છે, 1 ગીગાવોટ સોલાર ઉર્જા ક્ષમતા પાર કરનાર રાજ્ય કયું? સાચો જવાબ છે ઉત્તરાખંડ. ત્રીજો પ્રશ્ન છે, ભૂ આધાર પ્રણાલી લાગુ કરવાની જાહેરાત કયા રાજ્યના સીએમએ કરી? સાચો જવાબ છે દિલ્હી. ચોથો પ્રશ્ન છે, છત્રપતિ શિવાજી મહારાજની કઈ જયંતિ ઉજવાઈ? સાચો જવાબ છે 396મી અને 19 ફેબ્રુઆરી ઉજવાઈ. પાંચમો પ્રશ્ન છે, નવી દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે પીએમ નરેન્દ્ર મોદીએ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે 20 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, જ્વાર ભાટા પૂરને રાજ્ય વિશિષ્ટ આપતી જાહેર કરનાર પ્રથમ રાજ્ય કયું? સાચો જવાબ છે કેરળ. આઠમો પ્રશ્ન છે, પ્રથમ સ્વદેશી કેડેટ તાલીમ જહાજ કૃષ્ણા ક્યાં લોન્ચ થયું? સાચો જવાબ છે ચેન્નઈ. નવમો પ્રશ્ન છે, ડીઆરડીઓ દ્વારા ગગનયાન ડ્રોન પેરાશૂટ માટે સફળ ક્વોલિફિકેશન ટેસ્ટ ક્યાં થયો? સાચો જવાબ છે ચંદીગઢ. 10મો પ્રશ્ન છે, 6મી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 કયા સ્થળેથી શરૂ થઈ? સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર. તો આ હતા 20 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર. આવી જ દરરોજ કરંટ અફેર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, બેલ આઇકનને પ્રેસ કરીને રાખો અને વિડીયો જો ગમે તો લાઈક કરીને રાખો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.